પ્રદર્શિત કરવા માટેનો બે વિભાગ છે. આપણે મોટાભાગે આપણા કરતો નાના વ્યક્તિઓ ઉપર તરત જ ગુસ્સો કરી દઈએ છીએ, રાઈટ, કારણ કે એનો વિરોધ કરવાનો નહીં. અને આપણે ઘણી વખત કેવું થશે કે આપણે ગુસ્સે થયા છીએ, પણ સામેવાળો વ્યક્તિ આપણા કરતો સુપિરિયર છે, મોટો છે, હા, અથવા કંઈક અલગ છે, હા, શ્રેષ્ઠ છે એમ કહીએ, માની લીધેલું, પદ્માં માની શ્રેષ્ઠ છે. લીધેલું, હા, તો આપણે એના ઉપર ગુસ્સો પ્રદર્શિત કરતા નથી, પણ મનમાં તો ઘણું બધું રાખીએ છીએ. યસ, અને એ મનમાં જે રાખીએ છીએ ને એ સૌથી વધુ આપણને જ નુકસાન કરે છે. એકદમ એક્ઝેક્ટ, અને મનને નુકસાન કરશે ને શરીરને નુકસાન કરશે. રાઈટ, એગ્રીડ. તો હું એના એવું માનું છું. આપણે એના માટે શું કરવું હા, જોઈએ? એના માટે આપણે ચર્ચા કરી, એના માટે જ આપણે વાત કરી અત્યારે જે વાત ફરીથી કોઈને સમજણ ના પડી હોય તો કહું. હા, શું ન કરીએ? હા, પણ મનમાં રાખીને પછી જ્યારે ત્યારે મેં તમને પહેલી પરિસ્થિતિ બતાવી. હા, શું બતાવી? કે સામેવાળો આપણા ઉપર ગુસ્સે થયો છે, તો એ વખતે બિલકુલ ભૂલી જાઓ. પણ જ્યારે એ મૂડમાં છે તો એને સાચી પરિસ્થિતિ થી વાકેફ કરો કે સાહેબ તમે ત્યાં ખોટા હતા. પપ્પા કે મમ્મી કે મોટા ભાઈ તમે ત્યાં ખોટા હતા. હા, ખબર ખરા હું કહું. હા, 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 હું એ જ વાત કરું છું ને. મેં એ મારા ઉપર જ લીધું છે ઉદાહરણ. પણ એ નહીં ડરવું જોઈએ. જ્યારે ડરવાની વાત આવતી જ નહીં. છો હોવા હોવા હા, પણ બસ કારણ કે ઘણી વખતે માન્યતાઓ જે છે ને આપણી અંદર, સામ દામ દંડ ભેદ, હા, બધું મેં ના કીધું સ્લેટ કોરી કરી દો, જૂની માન્યતાઓ, આ બધું ભૂલી જવાનું અને કંઈક આપણે સારું કરવા માટે ભેગા થયા છીએ. તો ભૂતકાળનો જે સંસ્મરણો છે ને, ખરાબ કે સારો, એ બધું મૂકી દો એક બાજુ. તો કંઈક આપણે એક નવો રાહ ચીંધી શકીશું. પણ હા, એટલે હું જ એમ કહેવા માગું છું કે મોટા ઉપર ગુસ્સો આપણે પ્રદર્શિત કરતા નથી, પણ મનમાં તો ઘણું બધું રાખીએ છીએ. પણ મનમાં રાખેલું કોક દાડો સમજાવવા પ્રયત્ન કરવાનો. હા, કે સામેવાળાને એમ થાય કે એટલા અટક બરાબર, સરસ. આજે હું લખું છું એ પાછળ દેખાય છે, અલગ અલગ કલર છે. એટલે એક તો બધાને છે ને રિક્વેસ્ટ એ છે, જો પોસિબલ હોય તો, કારણ કે તમે બધા લોકો કામ કરો છો ઘણું, એ તો હું માનું જ છું, પણ પોસિબલ હોય વધારે આઉટપુટ જો આ વર્કશોપનું આપણે લઈ આવવું હોય તો તમારા કામકાજને એ રીતના સેટ કરો કે એ વચ્ચેના બ્રેકમાં થઈ જાય. હા, એ તો ખરાબ જ થઈ જશે. ઈચ્છા તો છે હું પિતા સાથે. બીજા કોઈને લેવો છે થોડો સર? એટલે હું એ કહેતો હતો કે આપણા કામને છે એ થોડુંક તમે જો એ રીતના સેટ કરી શકતા હોય તો આ રિક્વેસ્ટ છે કે વચ્ચેના બ્રેક છે એમાં કોઈ રીતના છે તમે એને સેટ કરો. મોબાઈલ છે, તમારા ડોક્યુમેન્ટના કામ છે, બધાને બરાબર. તો તમે એક, કારણ કે આમાં છે ને તમારે મનને થોડુંક સ્થિર લગાડવું પડશે. વચ્ચે છે એ જો ઇનપુટ આવ્યા રાખશે બીજા, તો એના કારણે પહેલેથી આપણી થોડીક ટેવ છે કે આપણું મન છે એ જલ્દી તરત જ છે એક જગ્યાએ લાગતું નથી.
એટલે આ ટ્રાય કરો, એક રિક્વેસ્ટ છે. જો થઈ શકે તો ઠીક છે, ન થઈ શકે તો પછી આપણે જે રીતના ચલાવીએ છીએ એ રીતના ચલાવશું. પણ મેક્સિમમ જો તમારે આઉટપુટ જોતું હોય તો તમારે કરવું જ પડશે એ રીતના, જેથી કરીને આપણું મન લાગે. વચ્ચેના બ્રેકમાં કરી લઈશું. વચ્ચે જે આપણો દોઢ કલાકે બ્રેકમાં છે ને એમાં કરી લઈશું. બાકી વચ્ચે આ બિલકુલ પોલીસ ક્લિયર કરવાનું મન એકાગ્ર કરવાનું. બીજો બહાર જવાની જરૂર આ કેટલા વાલી આવું છે કેટલું આ વાલી આવું તો વાલીના બાળકો માટે તમે પરીક્ષા છે પાસની સહી સિક્કા કરાવવાના. હા, એટલે હું એમ જ કહું છું, જોઈ લેજો જે થઈ શકતું હોય. હા, તો હવે આપણે જે સાહેબે લીધું એને આપણે ચર્ચા કરીએ, બરોબર. આની ઉપર છે આ 3 શબ્દોને આપણે જોવા પડશે. એક તો જે આપણે રિએક્શન કહીએ છીએ, એ રિએક્શન એટલે શું? તો કે જે આપણે અત્યારે ગુસ્સો કીધો એ જ, બરોબર. ગુસ્સો અથવા તો ક્રોધ. તો ક્રોધમાં શું થાય છે? તો કે કોઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ આપણને થાય છે અને એ વિરોધને આપણે સામેવાળા વ્યક્તિ પ્રત્યે વ્યક્ત કરી દઈએ છીએ, તો એને કીધું રિએક્શન. રિએક્શનમાં શું થાય છે? તો કે સામેવાળા વ્યક્તિ પ્રત્યે જે વિરોધ છે એ ગુસ્સાને આપણે સામેવાળા વ્યક્ત કરી દઈએ છીએ, તો આને કીધું રિએક્શન. રિએક્શનનું બીજું વર્ઝન શું છે? તો કે ઇનર રિએક્શન. ઇનર રિએક્શન એટલે શું? તો કે અંતર વિરોધ ચાલુ રાખવો. અંદર છે એ ગુસ્સો છે એ બનેલો રહે છે. તો આમાં શું થાય છે? જે સાહેબે કીધું એ પ્રમાણે કે કોઈ વ્યક્તિ છે એના પદના કારણે, એના ધનના કારણે, કે કોઈ પણ આપણા કરતા જે આપણે કહેવાતી શ્રેષ્ઠતા કે માનેલી શ્રેષ્ઠતાના કારણે આપણે સામેવાળા વ્યક્તિને ગુસ્સાનું કે અયોગ્ય વર્તનનું સામે અયોગ્ય વર્તનથી વળતો જવાબ નથી આપતા, પણ આપણી અંદર તો ગુસ્સો આવે જ છે. ખાલી ફેર કેટલો પડ્યો કે શરીરથી જે અભિવ્યક્તિ થતી હતી રિએક્શનમાં પહેલા, એ અભિવ્યક્તિ હવે નથી થતી, અંદર અભિવ્યક્ત થાય છે. અંદર છે એ ગુસ્સો મેનિફેસ્ટ થાય છે, એ ચાલુ છે. એને કીધું ઇનર રિએક્શન. તો ઇનર રિએક્શન છે એ પણ ગુસ્સો જ છે, એ કાંઈ અલગ નથી. ઉલટાનું એમાં સાહેબે કીધું એ પ્રમાણે એકદમ સાચી વાત શું છે કે જો તમે, કારણ કે ગુસ્સો એ શું છે? આ છે એ માનવનો સ્વભાવ નથી, અસહજ વર્તન છે, અભાવ છે, સ્વભાવ નથી. બીજો શબ્દ હું કેવો બોલું છું, જે પહેલી શિબિરમાં લીધો હતો, સ્વભાવ અથવા તો સહજ સ્વીકૃતિ. સહજ સ્વીકૃતિ અથવા તો સહજ સ્વીકૃત ભાવ મારી અંદર, જેનાથી હું ક્યારેય બોર થતો નથી, જે મને હંમેશા સ્વીકાર જ થાય છે. તો આ ગુસ્સો છે એ તો અસહજ છે, અને આ અસહજ વસ્તુને હું શું કરું છું? બહાર અભિવ્યક્ત કરવાની બદલે ઇનર રિએક્શનમાં પોતાની અંદર સંચિત કરું છું, એકઠી કરું છું. તો એ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ હોય ને એમ વધશે. તો જેટલું તમે સંચિત કરશો, જેટલા સમય સંચિત કરશો, એટલું એ સમય સાથે એક વિસ્ફોટ સ્વરૂપે બહાર આવશે. તો એની પરિસ્થિતિ જો ઉદાહરણથી સમજીએ તો એના જેવું જ છે કે ધારો કે પાણીનો બંધ છે. પાણીના બંધની એક બાજુ છે એ તમે પાણીનો સંચય કર્યો છે. હવે બંધની એક બાજુ છે એ પાણીનો સંચય થયા જ રાખે, થયા જ રાખે, થયા જ રાખે. જ્યારે એ બંધ ફૂટશે, તૂટશે, ત્યારે કેટલી સ્પીડથી છે એ પાણી વહેશે? તો કે બંધની બીજી બાજુ જેટલા ગામ છે એ ગામ બધાને વહાવડાવી દેશે, એટલી સ્પીડથી વધશે. તો આપણે સંબંધોમાં એવું જ થાય છે કે જીવન વિદ્યાની શિબિરમાં આપણે સાંભળી આવ્યા, ચાલો રિએક્શન કે ગુસ્સો કરવાનો નથી, એટલે હવે આપણે શું કરશું? ગુસ્સો નહીં કરીએ. પણ અંદર છે એ ચાલુ રહે છે. ધારો કે ચાલુ રહે છે, તો આ ભેગું થશે, ભેગું થશે, ભેગું થશે. પછી એક સમય પછી હવે બસ, હવે પૂરું થઈ જાય. હવે જીવન વિદ્યાને મૂકો એક બાજુ, હવે તમારે જેવા સાથે તેવા મૂકો બધું એક બાજુ. આવા માણસો હોય. હા, પારસભાઈ કહે છે કે બધા માણસો સુખી થવા માંગે છે.
આ તો જન્મ જ દુઃખી થવા માટે થયો. આ બધા એમ દુઃખી કરે છે. તો એવા વ્યક્તિએ પછી આપણે શું કરશું? જે આ સંચિત થયો તો અભાવ, એ અભાવને આપણે છે એ એક સાથે ફૂટો, તો એમાં બધા સંબંધો છે એ ધોવાઈ જાય છે. અને એવો ઘા કે ડેમેજ આપણે કરી દઈએ છીએ કે જેને રૂજાતા પછી બહુ વાર લાગે છે, બહુ વાર લાગે છે. તો આ ઇનર રિએક્શનમાં થાય છે. ઇનર રિએક્શન નહીં, હજી હરખાઈ આપણે સમજીએ તો જ્યારે આપણે આ ગુસ્સાના કારણે, એટલે કે રિએક્શન કે ઇનર રિએક્શનના કારણે સામેવાળા સંબંધીને ઘાયલ કરી નાખ્યો છે, ડેમેજ કરી નાખ્યો છે, તો એ ડેમેજનું ક્યોર જીવન વિદ્યા સમજ્યા પછી હાલો હવે હું સારો માણસ થઈ ગયો, હું ગુસ્સે નથી કરતો, અને તરત જ તમે સામેવાળા પાસે અપેક્ષા રાખશો ને તો એ નહીં થાય. નહીં, હું તો સામેવાળાને કહું છું કે આપણે સુધરી ગયા, પછી આપણે માની લીધું સુધરી ગયા, સુધર્યા તો નથી હજી આપણે, હજી તો આપણે છે એ માયનું જ છે કે આ સાચું છે, હજી મારી અંદર એ આત્મસાત નથી થઈ ગયું. તો આપણે છે એ સામેવાળા પાસે શું અપેક્ષા કરવા માંડીએ કે હવે તો ઓલું જે મેં ભૂલ કરી હતી ને એ ભૂલી જવો જોઈએ. હવે જે ઇનર રિએક્શનના કારણે મેં ઘાવ કર્યો હતો એની અંદર, એ ઘાવને એ ભૂલી જવો જોઈએ, અને હું હવે સારો માણસ થઈ ગયો છું તો મારી યારે સારું વર્તન કરવું જોઈએ. એવું નહીં થાય. સામેવાળો વ્યક્તિ એક સમય લેશે, તમારા આચરણની નિરંતરતા માપશે, અને એને ઠીક લાગશે ત્યારે એ સ્વીકૃતિ સાથે આવશે કે હવે સામેવાળા વ્યક્તિમાં કંઈક સુધારો થયો છે. એટલું ઈઝી નથી. એટલે હું એમ કહીશ કે કોઈ વ્યક્તિ પાસે શિબિર, ધારો કે કોઈ શિબિર કરી લીધી, એના પછી કોઈ વ્યક્તિ પાસેથી એવી અપેક્ષા કરી લેવી ને કે હવે તો એ ગુસ્સો નહીં કરે, હવે તો એ રૂપબલ ધનપદને યોગ્ય નહીં ગણે, એ પણ અયોગ્ય છે. કોઈ વ્યક્તિ પાસેથી, હા, મારી પાસેથી મારે જે અપેક્ષા કરવી હોય કરી, બસ હું ગુસ્સો નહીં કરું કર્યા પછી, એના માટે હું મારી પાસેથી અપેક્ષા રાખી શકું, અને કેટલું થાય છે મારાથી ફોલો એ હું જોઉં. તો આ કેના જેવું છે? હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું હતું એના જેવું કે આપણા પૂર્વાભ્યાસો ઘણા અલગ છે ગુસ્સાને લઈને, અને આ નવો કક્કો હવે આપણે ઘૂંટતા શીખા છે. તો એ પહેલી વારમાં જૂનો કક્કો ભૂસાઈ ગયો ને નવો કક્કો લખાઈ જશે એવું નહીં થાય. પાટીમાં લખતા શીખા ત્યારે આવું થતું ને કે જૂનું છે એ વધારે અંકિત કરીને લખી નાખ્યું હોય, પછી એને ભૂસો પછી અમુક ડાઘ તો એના પાછળ રહી જ જાત. થતું કે નહીં? આ જનરેશને તો પાટીમાં કદાચ લખવાનું ઓછું કરી દીધું છે, આપણે તો લખીને મોટા થયા. તો એમ જે આપણા જૂના પૂર્વાભ્યાસ, પૂર્વાગ્રહ કે આચરણ છે એ તરત જ નહીં મીટે. એના માટે આપણે થોડુંક સર્ફ એક્સેલ વાપરવો પડશે ધોવા માટે, એરિયલ. અને જ્યારે એ ઇરેઝ થઈ જશે ત્યારે સામેવાળાને એનાથી ફેર પડે કે ન પડે, એ ઇરેઝ થઈ જશે એટલે હું પોતે છે એનાથી ઘણો સંતોષમાં આવી જાય છે. હું છે એ ઘણી પોતાનામાં સ્થિરતાને જોઈ શકીશ, અને એ સ્થિરતા સામેવાળી વ્યક્તિમાં કન્વે થાય જ છે. મારી અંદર જે છે એ બીજાની અંદર વહેંચણી થાય છે. જિસકે પાસ જો હે વો ઉસે બાંટેગા. મારી પાસે જે નથી અને જે હું પ્રિટેન્ડ કરું છું, દેખાડું છું, એ તો અમુક સમય પછી ધોવાઈ જાય છે, અને જે હોય એ જ પાછો કલર છે એ દેખાવા માંડે છે. તો એવી કોઈ પાસેથી અપેક્ષા કોઈ પાસેથી ન રાખીએ, પણ આપણી પાસેથી તો રાખી શકીએ. આપણે ભૂલ શું કરીએ છીએ જીવન વિદ્યા સમજ્યા પછી? જેટલું સમજાવ હોય એ બધું કોનામાં જોવા આપણે ઈચ્છીએ છીએ? સામેવાળા. ભાઈ મારી પત્નીમાં હું જોઉં, પતિ હોય તો પત્ની હોય તો પતિમાં જોવે, છોકરાઓમાં જોવે, કામ કરતા હોય જગ્યામાં બીજા શિક્ષકો હોય તો એમાં જોવે. ત્યાં જોવાનું નથી. પહેલા જ દિવસથી ધ્યાન ક્યાં દેવડાવું છું? હું મારા ઉપર. અહીંયા જોવા જાવ તો હજી આપણી હાલત છે એ પતલી જ છે. સમજ્યા પછી આપણને જ ખ્યાલ છે કે હું ઇનર રિએક્શન કરું છું કે રિએક્શન કરું છું, મને તો ખ્યાલ છે.
તો હું એની ઉપર કામ કરું ને. આ તો ના, હું જોઈશ આ સમજ્યા પછી આ વિપુલભાઈ થઈ ગુસ્સો કેમ કરવા માંડ્યા આટલું સમજ્યા પછી. એટલે એ જોવાનું નથી, જોવાનું મારે છે મારામાં કે હું સમજ્યા પછી કેટલી વાર ગુસ્સો કર્યો, મારાથી રિએક્શન થયું કે ઇનર રિએક્શન થયું, એને જોવાનું છે. અને એને ઠીક કરવાથી હું ઠીક થઈશ. આ બધાય ઠીક થઈ જશે પણ મારી સ્થિતિ હરખાઈ નહીં હોય તો હું ઠીક રહી શકીશ? હું નહીં રહી શકું. એટલા માટે હું કહેતો હતો શરૂઆત આપણે કરી ત્યાં કે બીજાને સમજવું પડશે ને, બીજાને નહીં સમજવું પડે, બીજો પછી સમજશે, પહેલા મારે સમજવું પડશે. લોજિકલી એ સમજી ગયા એવી વાત છે ને. ધારો કે શિબિર પછી વિપુલભાઈ, મને નામ યાદ રહી ગયું એટલે હું બોલું છું, અને બધું સમજાઈ ગયું, એનાથી તમે કોઈ સુખી થઈ જાઓ? તમારી અંદર છે નિરંતર સુખ આવી જાય? આવી જશે? જ્યારે જ્યારે વિપુલભાઈ સાથે તમે વ્યવહાર કરશો ત્યારે એ નિરંતર સુખી હોવાથી એના કારણે તમે દુઃખી નહીં થાવ, પણ વળી પાછો તમારો સોફ્ટવેર છે એ તો અંદર પડ્યો જ છે. એ સિવાયના સમય તો સમજાય છે હતા એવા ને એવા. એટલા માટે કોઈ વ્યક્તિથી હું નિરંતર સુખી થઈ જઈશ એ જ અપેક્ષા ખોટી છે. મારી યોગ્યતાને હું ઠીક કરીશ, એમાં જો હું નિરંતર જે આ ભાવ સહજ સ્વીકૃત ભાવ છે એમાં રહીશ તો હું સુખી થઈશ. પછી વિપુલભાઈ હરખાઈ વ્યવહાર કરશે તો એ બોનસ છે, અને એ કરશે જ, કારણ કે હું મારા સહજ સ્વીકૃત ભાવમાં છું. સહજ સ્વીકૃત ભાવનો સ્વભાવનો કોઈ માનવની હેસિયત નથી કે વિરોધ કરીએ, હેસિયત જ નથી, કારણ કે એને એ જ સહજ સ્વીકાર છે. હું તમારી ઉપર વિશ્વાસ સાથે હું રહું, એનો તમે વિરોધ કરી શકો? અવિશ્વાસ કરું તો વિરોધ કરી શકો. તો ભાઈ કાં છાને મારી ઉપર અવિશ્વાસ કરો છો? તમે કેમ એવું કીધું કે હું તો સમજવા જ નથી માંગતી? થાય ને એનો વિરોધ. પણ હું એમ કહું કે સમજવા જ માંગુ છું, તમે મારી જેમ સમજવા જ માંગો છો, એનો શું વિરોધ કરો? એ સહજ સ્વીકૃત ભાવ છે, એનો વિરોધ નહીં થાય. એના ઉપર ધ્યાન દેવાની જરૂર છે. તો રિએક્શન ઇનર રિએક્શન છે એ બે ઘાતક છે. એની શરીર ઉપર અસર થાય છે, અને જ્યારે વિસ્ફોટ થાય ત્યારે સામેવાળાને તો ઘાવ કરી જ દે છે. પછી એને મલહમ લગાડો, ગમે એટલો લેપ કરો, હળદર લગાડો, એને રૂજાતા તો વાર લાગશે, એને રૂજાતા વાર લાગશે. ત્રીજું છે રિસ્પોન્સ. રિસ્પોન્સ એટલે શું છે? તો રિસ્પોન્સ એટલે જે અહીંયા આપણે વાત કરીએ કે જ્યારે સામેવાળો વ્યક્તિ છે એ કોઈ અયોગ્ય વર્તન કરે છે તો હું એને સમજી ધીરજપૂર્વક, સ્નેહપૂર્વક, પ્રેમપૂર્વક, વિશ્વાસપૂર્વક એ અયોગ્ય વર્તનને યોગ્યતામાં ફેરવવા માટે પ્રયાસ કરું, એને કીધો રિસ્પોન્સ. એમાં એક ક્રિએટિવિટી જે તમે કીધું એ હોઈ શકે. શું? તો કે સામેવાળો ગુસ્સો કરે છે ત્યારે હું પહેલા સાંભળું, કારણ કે અત્યારે વળી સાંભળવાની સ્થિતિમાં નથી હું કાંઈ પણ કહું તો. કારણ કે ગુસ્સો એટલે અસહજ ભાવ, સ્વભાવ નહીં. તો અસહજ ભાવમાં તમે ગમે એ વસ્તુ આપશો, સામેવાળાનું રિસેપ્શન જ બંધ છે, રિસીવર ઉપર છે એ જ સાંભળતું બંધ થઈ ગયું છે, તમે ગમે એ આપો. તો એટલા માટે હું શું કરીશ તો કે એ જ્યારે બોલે છે ત્યારે મારી અંદર શું અંદર ચાલતું હશે? શું કીધું હમણાં મેં? જેમ હું માણસ છું એમ એ માણસ છે, હું સમજવા માંગુ છું એમ એ સમજવા માંગે છે, હું સુખી થવા માંગુ છું એમ એ સુખી થવા માંગે છે. મારાથી ક્યારેક ભૂલથી ભૂલ થઈ જાય છે, એનાથી ભૂલથી ભૂલ થઈ ગઈ છે, અને એ ભૂલનું પ્રકટન અત્યારે કરે છે ગુસ્સા સ્વરૂપ. તો હવે તો કે હું યોગ્ય સમયની રાહ જોઈશ, સમયની રાહ જોઈશ. પછી એને હું વાત કરીશ ત્યારે કઈ રીતના કરીશ? સ્નેહપૂર્વક, ધીરતાપૂર્વક. એવી રીતના નહીં કરું જો ત્યારે તમે કીધું નહીં પણ તારો આ વાક હતો હવે કહું છું. આ શું વાત થઈ? આમાં તો આપણે સામેવાળાને માણસ ન ગણ્યો સમજવાની સ્થિતિમાં. હું તારેથી ઉપર છું એવું. અને માણસની સાથે વાત કરવી હોય આપણે સ્નેહ અને ધીરતાપૂર્વક તો પહેલા બરાબરી ઉપર મૂકવો પડશે.
કે ત્યારે આ રીતના આવું થયું હતું, આના ઉપર આપણે ચર્ચા કરવી છે, વાત કરવી છે, આની ઉપર વાત થઈ કે આની ઉપર આપણે આ રીતના વાત કરશું કાંઈક સમથિંગ. પછી તમારી જે પણ ક્રિએટિવિટી હોય, પણ તમારે ચર્ચામાં બેયને એક લેવલ ઉપર રહેવું પડશે. જો અહીંયા પદ આવી જશે, જો અહીંયા નાતી જાતિ આવી જશે, જો અહીંયા ધર્મ આવી જશે, જો અહીંયા પતિ પત્ની આવી જશે, વાત નહીં થાય, સ્વીકાર જ નહીં થાય. સમય આપ્યા પછી એ સ્વીકાર નહીં થાય. તો એ જે વર્ઝન છે એમાં પછી શું છે અપડેટ, તો કે જ્યારે હું વાત કરવા બેસીશ ત્યારે મારે મારા સમકક્ષ સામેવાળાને મૂકવો પડશે. જો પતિ પત્ની છે અને પતિથી આ રીતના વાત કરવાનું સ્ટાર્ટ શરૂ થાય છે, તો એ પત્નીને એનાથી નીચે છે એવું ગણીને વાત સ્ટાર્ટ કરશે તો વાત નહીં થાય. આપણે એક જ સ્થિતિ ઉપર છે, એક જ લેવલ ઉપર છે, એ સમજીએ કે આમ છે, ત્યાંથી સ્ટાર્ટ કરવું પડશે, એ સિવાય નહીં. તો એને કીધું રિસ્પોન્સ. રિસ્પોન્સમાં હું છે એ સામેવાળા વ્યક્તિથી પ્રભાવિત થતો નથી કે થતી નથી. તો આ 3 સ્થિતિ છે. તો પેલી બે છે તો રેડમાં લેખિત છે, એનાથી તો ડેન્જર જ છે. એને બેયને ગુસ્સો જ કીધું છે. તો અહીંયા જ્યારે આપણે ગુસ્સો ન કરવો અથવા તો ગુસ્સો એ આપણા માટે સહજ નથી એમ કહું છું, ત્યારે હું આ બે વસ્તુ કહું છું, રિએક્શન અને ઇનર રિએક્શન. અહીંયા સુધી ક્લિયર? શું લાગે છે આમાં કાંઈ પ્રશ્ન હોય તો કયો. પ્રશ્ન કરશો તો મળશે. જે એક વચ્ચે એ રીતના આવ્યો કે સામેવાળો વ્યક્તિ સમજવા જ માંગતો નથી, એ વસ્તુનો એ જે આપણી જે વાત છે એનું મૂળ ક્યાં નીકળી જાય છે, એ વાતનો છેદ જ ઉડી જાય છે કે જ્યારે આપણી અંદર સ્વીકૃતિ થાય છે કે બધા જ માણસો મારી જેમ માનવ જ છે, હું સમજવા માંગુ એમ એ સમજવા માંગે જ છે, હું સુખી થવા માંગુ એમ એ સુખી થવા માંગે જ છે, હું સમજીને જેમ સુખી થાવ એ સમજીને જ સુખી થશે. મારાથી સમજવાની યાત્રામાં ભૂલથી ભૂલ થાય છે એમ સામેવાળાથી એ ભૂલથી ભૂલ થઈ જ શકે, પણ સમજવા તો એ માગે જ છે. આ જ્યારે મારી અંદર સ્થિર થશે એટલે આપણે શું કીધું આને શોર્ટમાં, મારી જેમ એ માનવ છે. જ્યારે આપણે એવું નથી કહેતા કે ભૂલથી ભૂલ કરવા નથી માંગતો, જાણી જોઈને ભૂલ કરે છે, ત્યારે આપણે શું કહીએ છીએ ઇનડાયરેક્ટલી, તો કે હું તો અલગ પ્રકારનો માણસ છું, હું ભૂલ નથી કરવા માંગતો પણ બીજા બધા ભૂલ કરવા માંગે છે. એવું નથી, આપણે કાંઈ અલગ માટીના છીએ કે આપણી અંદર કંઈક અલગ સોફ્ટવેર છે, એવું નથી. આની ઉપર છે એ આપણે ધ્યાન દેવું પડશે. આની ચકાસણી કઈ રીતના થઈ શકે, તો કે પોતાને જ પ્રશ્ન પૂછો કે હું ક્યારેય છે ભૂલથી ભૂલ કરું છું કે પછી જાણી જોઈને ભૂલ કરું છું. સામેવાળાને પૂછી લ્યો. તો જ્યારે આપણને એવું લાગે છે કે જાણી જોઈને ભૂલ કરે છે, તો એનો આધાર છે એ આપણા જૂના જે એની સાથેના વ્યવહાર વર્તન છે એ છે કે નહીં એને ચેક કરો. કોઈ ઘાવ એવો આપણે કર્યો છે કે નહીં જોવો, અને જો જેન્યુઅનલી એમ લાગે કે આપણે એવો ઘાવ કરી દીધો છે, ઘાયલ કર્યો છે, તો માફી માંગવી પડશે. અને ત્યાંથી એ પૂરું નહીં થાય, એને ઠીક કરવું પડશે. નેક્સ્ટ ટાઈમ એ ન થાય એવું મારે આચરણ કરવું પડશે, તો થશે. નહીં તો સોરી કહીને છૂટી જશે તોય નહીં. જ્યાં સુધી અલ્ટિમેટલી જલેબીનું ગુચરું ફરીને યાદ આવે છે કે મારી ઉપર મારે કામ કરવું પડશે. પહેલી શરૂઆત એની ક્યાં છે, તો કે જો મારાથી કોઈ સંબંધીને આવી રીતના ઘાયલ થઈ ગયું છે અને હું એકચ્યુઅલમાં સુધરવા માંગુ છું, તો મારે પહેલા છે એ માફી માંગવી જોઈએ. પછી તો કે હવે એવી ભૂલ ન થાય એની મારે પૂરી કાળજી રાખવી જોઈએ, સામેવાળાને એશ્યોર કરવું જોઈએ, એ થશે પછી થશે. આવું કરવું જોઈએ કે આપણે આવું કરીએ છીએ કોઈ દિવસ માનીએ છીએ ના, એ તો હું સાચો જ હતો. ઇન જનરલ કહું છું, તમે તો બહુ સારા માણસો હશો કદાચ, હું તો ઇન જનરલ કહું છું, બરોબર. હું તો નહોતો માનતો એટલે હું કહું છું.
સામેવાળા પુરુષાને જે ઘા પડ્યો હોય, હા આપણો તો પ્રયત્ન કરીએ હમ પણ એનામાંથી જલ્દી જાય જ નહીં. તો ત્યારે આપણે શું કરવાનું, મેં વચ્ચે શું કીધું કે આપણે પોતે છે એ એક તો આપણે પ્રયત્ન કરીએ છીએ. આ અહીંયા જે આવ્યા જે હતું ચિત્ર એમાં જ આ વસ્તુ અહીં લખવામાં બાકી રહી ગઈ. એક તો આપણે આ પ્રયત્ન કરીએ છીએ એને ઠીક કરવા માટે. એગ્રી? બરોબર. જે ઘાવ પડ્યો છે આપણા ગુસ્સાના કારણે, અયોગ્ય વર્તનના કારણે, એને હું સ્નેહપૂર્વક, પ્રેમપૂર્વક, ધીરતાપૂર્વક છે એ યોગ્ય કરવા માટે પ્રયાસ કરું છું, પણ એ ઘા રૂજતો જ નથી. એ સમયે મારે શું જોવાનું છે મારામાં? મારે શું જોવાનું છે મારામાં? તો કે મારે એ જોવાનું છે કે હજી હું પણ પૂરેપૂરું સમજી ગયો એવું નથી. તો મારી પાસે બે કામ રહેશે. એક, બીજા સાથે વ્યવહાર કરું ત્યારે એને પહેલા તો ઠીક કરવાની ટ્રાય કરું, બને એટલી મારી યોગ્યતા છે એટલી ઠીક કરી આપીશ. બીજું છે એ હું પોતાની યોગ્યતા સુધારવા ઉપર કામ કરું. પોતાની યોગ્યતાને ઠીક કરવા માટે, અપગ્રેડ કરવા માટે કામ કરું. તો હવે મારી પાસે બે કાર્યક્રમ રહેશે. એમાં પ્રમુખ કાર્યક્રમ આ 1 નંબરનો રહેશે, પછી આ 2 નંબરનો રહેશે. એના કારણે શું થશે સાહેબ કે આ છે ને એ બર્ડન નહીં રહે તમારી ઉપર. નહીતર તમે છે આ તમારી, ધારો કે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું કે 7 દિવસની અહીંયા મેં શિબિર કરી. 7 દિવસની શિબિર કર્યા પછી ધારો કે મેં એવું વિચાર્યું કે 7 દિવસની શિબિરમાંથી બધા લોકો છે એ સમજી જશે અને સમજીને આગળ છે એ આમાં વધશે. તો આ એક કાર્યક્રમ શું થયો? બીજાની યોગ્યતા ઉપર કામ કરવાનો કાર્યક્રમ. સાથે સાથે હું એ કહું છું કે હું એ બધું સમજી નથી ગયો, મારે આ દર્શનને, મધ્યસ્થ દર્શનને બધું સમજવાનું છે. તો પ્રમુખ કાર્યક્રમ મારા માટે આ છે. તો જ્યારે હું શિબિર લઉં છું, તમને સમજાવું છું, ત્યારે મારી અંદર છે આ હું સ્થિર રાખું છું કે સમજાવવાથી મારી સ્થિતિ એ સુધરે છે, મારું ધ્યાન જાય છે સચ્ચાઈઓ ઉપર, અસ્તિત્વ ઉપર. એના કારણે સામેવાળા પાસે જે અપેક્ષા છે એ સંતુલનમાં આવી જાય છે. બરોબર છે, એને જેટલું સમજાય છે એટલું સમજે છે. મારો ક્યાંય પ્રયાસ ઓછો નથી રહેતો. તમને એવું લાગે છે કે આ 1.5 દિવસથી એમાં મેં ક્યાંય પ્રયાસ ઓછો કર્યો? 7 દિવસ થઈ જશે એમાંય તમે ચેક કરો, હું પ્રયાસ ક્યાંય ઓછો નહીં કરું તમારી યોગ્યતા ઉપર કામ કરવા માટે. સાથે સાથે એ સિવાયના સમયમાં તો મારી પાસે સમય છે મારી યોગ્યતા ઉપર કામ કરવા. તો હું જેન્યુઅનલી મારું એક્ઝામ્પલ લઈને કહું છું. અને આ બધા એ મારા જે ધવલભાઈ છે, હેમેન્દ્રભાઈ છે, આ બધા મિત્રો છે, આટલા સમયથી જોડાયેલા છે, એને તમે પૂછીને જોઈને ચેક કરી શકો છો. એ બધા લોકો જે રીતના કામ કરે છે એ રીતના એકચ્યુઅલમાં જ્યારે મારું ધ્યાન મારા ઉપર જાય છે કે મારી યોગ્યતા ઉપર કામ કરવાની હજી ઘણી જરૂરિયાત છે, ત્યારે આ સામેવાળાને જે ઠીક કરવાની માનસિકતા છે ને કે એ તો 100% થઈ જાય, એમાંથી આપણે ઘણા રિલેક્સ થઈ જાય છે, ઘણા રિલેક્સ થઈ જાય. અને પ્રમુખ કામ છે એ મારી ઉપર આવી જાય છે. એના કારણે બીજાના સાથે ફ્રસ્ટ્રેશન, ટેન્શન, ગુસ્સો, અપેક્ષાઓ, અમર્યાદિત અપેક્ષાઓ, એ બધી છે એ નિયંત્રણમાં આવી જાય. અને જેમ જેમ તમે અહીંયા કામ કરતા જાઓ છો, બરાબર, ધારો કે આ તમારી યોગ્યતાનું એક પાત્ર છે, આને તમે જેમ જેમ ભરતા જાઓ છો, બરાબર, એમ અહીંયા જે પ્રયાસ છે ને એ પ્રયાસ અહીં સઘન થતો જાય છે. હવે તમે અહીંયા ઓછો પ્રયાસ કરો છો, અહીંયા કામ થઈ જાય છે. પહેલા છે એ યોગ્યતા આપણી કાંઈ હતી નહીં અને પ્રયાસ છે અહીંયા બહુ કરતા, બોલી એ કામ નહોતા. હવે જેમ જેમ અહીંયા છે એ હું પોતાનામાં ભરાતો જાઉં છું.